નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં 5મા નંબરનું પ્રકરણ ગુજરીના ગૃહ ગુંજે. તો મિત્રો અહીંયા આપણે કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સાહિત્ય પ્રકાર ગીત, ઉપનામ છે કવિનું સુંદરમ, અને આ કાવ્ય વસુધા નામનો જે કાવ્ય સંગ્રહ છે કવિનો એમાંથી લેવામાં આવ્યો છે. આપણે કવિ પરિચય મેળવીએ તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એ એમનું કવિનું પૂરું નામ છે, અને સુંદરમ એમનું ઉપનામ છે. મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. એમનું વતન જોઈએ તો ભરૂચ પાસેનું મિયા માતર ગામ. એમને પાંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે એમને જીવન વિતાવ્યું. ગુજરાતી ભાષાના એક ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. એમને કેટલાક કાવ્યો લખ્યા છે, નવલિકાઓ લખી છે, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે અલગ અલગ સાહિત્ય સેવાઓ એમને આપણને ગુજરાતી ભાષામાં આપેલ છે. તો એમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા આ તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતાઓમાં આપણને વાસ્તવ દર્શન અને ગાંધી યુગની ભાવનાઓ પ્રગટ થતી જોવા મળે છે. તો ઉત્તરકાલીન કવિતાની અંદર શ્રી અરવિંદનો પ્રભાવ પણ વર્તાય છે. તો આ સાહિત્ય સર્જન બદલ કવિને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ એમને પુરસ્કૃત કરવામાં આવેલ છે. પ્રસ્તુત જે કાવ્ય છે મિત્રો ગુર્જરીના ગૃહ ગુંજે, એ કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. તો આ કાવ્યની અંદર કવિને પોતાની જે માતૃભૂમિ, પોતાની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કરવામાં આવેલ છે. સંસ્કૃત સાહિત્યમાં પણ મિત્રો એક વાક્ય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. કે જ્યાં આપણી પહેલી વાર આંખ ખોલી, પહેલી વાર જ્યાં પગલીઓ પાડી, પહેલી વાર જ્યાં યુવાનો ઉષાળ અનુભવ્યો, એક ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા કરે છે. આ એક ઘર પ્રદેશ છે કે જ્યાં અનેક ઋતુઓ, શિયાળો, ઉનાળો કે ચોમાસું એ પસાર કરી છે. ડુંગરોમાં, કોતરમો કવિ ભમ્યા છે, નદીઓમાં નાહ્યા છે, અનેક સુખ દુઃખો અહીં મળ્યા છે, અને માટે જ આખી દુનિયા ભમ્યા છતાંય પણ પોતાના ઘરને, પોતાની જે જન્મભૂમિ છે એને ક્યારેય પણ ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. તો મિત્રો આપણે કાવ્ય પઠન કરીશું અને ત્યાર પછી કાવ્ય સમજીશું. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આંખ અમારી ખુલી પહેલી પગલી ભરી અહીં પહેલી, આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે, અષાઢના ઘન ગર્જન જીલ્યા રણજણતા ઉડતંતે. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં, નદીઓમાં નાહ્યા આરોટ્યા કુદરત પાનેતરમાં. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઉઠા પછડાયા, જીવન જંગે જગતમાં પણ વિસર્યા નહીં ગોપાયા. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. તો મિત્રો આપણે આ રીતે કાવ્યનું પઠન કરી શકીએ. તમે પણ સ્વપ્રયત્ન કરજો. હવે આપણે કાવ્યને સમજીશું.
ગુર્જરી એટલે અહીં ગુર્જર પ્રદેશ, આપણે જે ગુજરાતની વાત કરી છે મિત્રો, ત્યાં અમારું જીવન કવિ કહે છે કે ગુંજન કરી રહ્યું છે, ગુંજારવ કરી રહ્યું છે. તો પાછળ અહીં પુનરાવર્તક પંક્તિ, ધ્રુવ પંક્તિ આપી છે, ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. તો અમારું જીવન છે એમ કે ગુંજારવ કરી રહ્યું. શા માટે? તો કવિ કહે છે કે આંખ અમારી ખુલી એ પહેલી, અમારો જન્મ, બાળક જન્મે, ધીરે ધીરે મોટું થાય એટલે અમારો જન્મ થાય, અમારી પહેલી જ આંખ આ જન્મભૂમિ ઉપર ખુલી છે. અને જ્યાં અમે ચાલતા પણ શીખ્યા છીએ, એટલે કે પગલી ભરી અહીં પહેલી. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. અહીં નાનાથી પછી મોટા થયા, બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થા, અને કિશોરાવસ્થા યુવાવસ્થા. તો જે આપણી અવસ્થાઓ છે એ પણ અહીં પસાર કરી. અમારી યુવાવસ્થા પણ અહીં, અમે અહીં મોટા થયા, યુવાન થયા. યૌવન કેરી વાદળીઓ અહીં વરસેલી. અહીં શિયાળે તાપ્યા સગડી. મિત્રો અહીં ઋતુઓની વાત કરી છે. પહેલી પંક્તિમાં જે છે એમાં અવસ્થાઓની વાત કરી છે, અને બીજી પંક્તિઓની અંદર અહીં ઋતુઓની વાત કરી છે કે અહીં અમે ઋતુઓ પણ જોઈ. શિયાળો આવ્યો તો સગડીએ તાપ્યા, ઉનાળો આવ્યો, વસંત ઋતુ આવે તમે જુઓ એટલે આપણને ખ્યાલ છે કે આંબે મોર ઉગે, અને મોર આવે ત્યારે વસંત ઋતુની અંદર જે કોયલ છે ટહુકા કરતી હોય છે. તો કોકિલ, કોકિલ એટલે મિત્રો નર કોયલ જે હોય છે એને કોકિલ કહેવાય, કોયલ. તો કોકિલ સુણી વસંતે, કોકિલ એટલે કોયલના ટહુકા એ વસંત ઋતુમાં સાંભળ્યા. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણ જળતા ઉર બનતે. રણજણ તો જે શબ્દ છે મિત્રો એ રવાનુકારી શબ્દ છે, રણજણ. તો જે અષાઢ મહિનો આવે અને વાદળોની જે ગર્જના સંભળાય આપણને, વરસાદની ઋતુ જે કહેવાય, ચોમાસું, તો એના અવાજ પણ આ ઉર એટલે હૃદય, ઉર એટલે હૃદય, આપણું શરીર, એને પણ સાંભળ્યા છે. એ વાદળોના જે ગણગણાટ છે, વાદળોની જે ગર્જના છે, વરસાદની જે ગર્જના છે, એને પણ આ હૃદય સાંભળ્યા છે. તો અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણ જણતા ઉરતંતે, ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. પુનરાવર્તિત પંક્તિ છે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ભમવું, ભમવું એટલે મિત્રો અહીંયા ફરવું. અહીં શબ્દનો અર્થ છે ભમ્યા, ફરવું, રખડવું. તો અમે અહીંયા ખેતરમાં અને ડુંગરના જે પછી કોતરો હોય, બખોલ, કોતર એટલે બખોલ, નાની જે બખોલો પડી ગઈ હોય પાણીના પ્રવાહથી, એવી બખોલો. તો એ બખોલની અંદર પણ અમે અહીં ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં ભમ્યા. નદીઓમાં નાહ્યા, આરોટ્યા, કુદરત પાનેતરમાં. કુદરત રૂપી જે આ પાનેતર છે, પાનેતર એટલે મિત્રો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર, એને પાનેતર કહેવાય. પાનેતર પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. પણ અહીં કુદરતને કહ્યું છે. બીજું કે ઋતુ જે કુદરત છે એ પોતાનું જે રૂપ છે બદલતું રહે. ચોમાસું આવે તો સમગ્ર ધરતી છે તે લીલીછમ થઈ જતી હોય છે, લીલા રંગની સાડી પહેરી હોય એવું આપણને લાગે છે. તો એવો એક ભાવ અહીં કવિએ રજૂ કર્યો છે કે અહીં નદીઓમાં નાહ્યા છીએ અને કુદરતના પાનેતરમાં ખૂબ આરોગ્યા છે, એટલે મજા કરી છે, આનંદ લીધો છે. અહીં અમારા તન ધન અર્પ્યા. અહીં જ અમારું તન, મન અને જે ધન કહેવાય, એટલે આપણું જે સમગ્ર જીવનની જે બાબત છે એ વાત અહીં રજૂ કરી છે કે અહીં અમારા તન ધન અર્પ્યા, એટલે આપણું સમર્પણ, જીવનનું સમર્પણ બધું જ અહીં માતૃભૂમિને અર્પણ કર્યું છે. પૌરુષ પ્રાણ સમર્પ્યા,
પૌરુષ, પૌરુષ એટલે મિત્રો પુરુષાર્થ. મર્દાનગી આપણે જે કહીએ છીએ, તો અહીંયા પૌરુષ પ્રાણ પણ અહીં સમર્પ્યા છે. અમારી જન્મભૂમિ માટે અમારી મર્દાનગી પણ એમને સમર્પિત કરી છે. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. ને જે વિશ્વરૂપી જે આ વાળી છે ને સુફલિત કરવા એટલે ફળદ્રુપ. સુફલિત એટલે મિત્રો ફળદ્રુપ. સારા ફળવાળું એવું પણ આપણે કહી શકીએ. તો સારા ફળવાળું તો વિશ્વરૂપી જે વાળી છે એને અહીં ફળદ્રુપ કરવા માટે અમારે નસ નસથી એટલે રગે રગથી અમે એનો રસ અને માતૃભૂમિને અર્પણ કર્યો છે. અહીં અમે રોયા કલોલ્યા, અમે રડ્યા પણ છીએ. દુઃખ પડ્યું ત્યારે રડવું પણ આવ્યું છે, આનંદ પણ કર્યો છે. કલોલવું એટલે મજા કરવી, કિલ્લોળ કરવો, આનંદ કરવો. અહીં ઉઠ્યા પછડાયા, સુખ દુઃખમાં અહીં કર્મ માટે જો બહાર ગયા તો કેટલાક સુખ અને દુઃખ પણ આવ્યા, ચડતી અને પડતી પણ આવી. તો ઉઠ્યા પણ કર્યા અને વળી પાછા પછડાયા પણ કર્યા, પછડાયા તો પાછા ઉઠ્યા પણ કર્યા. કર્મ કરવા માટે છેલ્લી પંક્તિમાં જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાં. કર્મ કરવા માટે, વ્યવસાય કરવા માટે આખા જગતમાં અહીં કવિ ફર્યા એવી વાત કરે છે. ગમે તે માણસ તમે જુઓ કે દેશ પરદેશમાં કમાવા માટે જતો હોય છે, કર્મ કરવા માટે જતો હોય છે, પણ છતાં પણ એનું જે વતન છે એ ક્યારેક ને ક્યારેક તો એને યાદ આવતું જ હોય છે. તો એવી અહીં માતૃભૂમિ જે જન્મભૂમિ છે એ અહીં કવિની યાદ આવી રહી છે કે જીવન રૂપી જે જંગ છે એ જંગ લડવા માટે આખા જગતમાં એટલે કે કર્મ કરવા માટે ભમ્યા પરંતુ વિસર્યા નહીં. વિસરવું, વિસરવું એટલે ભૂલી જવું, વિસરવું. છતાં પણ અમે એમ અમારી જે ગૃહમાયા છે, જન્મભૂમિ છે, ગૃહમાયા એટલે અહીંયા જન્મભૂમિ, તો જન્મભૂમિને ક્યારેય પણ અમે ભૂલ્યા નહીં. તો અંતમાં અહીં કવિ જગતરૂપી જંગની વાત કરે છે પરંતુ પોતાની જે જન્મભૂમિ છે એને નહીં ભૂલવાની ભાવ આ કાવ્યમાં વ્યક્ત કર્યો છે. તો ગમે તે મિત્રો વ્યક્તિ હોય, ગમે તે માણસ હોય તો પોતાના વતનને તો હંમેશા એ યાદ રાખતો જ હોય છે અને વતન પ્રત્યે પ્રેમ પણ રાખતો જ હોય છે. તો એવો એક ભાવ વ્યક્ત કરતું આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે. મિત્રો, સ્વાધ્યાય સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો તમે લખી લેજો. નમસ્તે.